નમસ્કાર મિત્રો, વેલકમ છે મારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું। તે ટૉપિક છે શિક્ષક અભિયોગ્યતા કસોટી। તો મિત્રો, આપણે એમાં જો વાત કરીએ શિક્ષણની ફિલસૂફી, શૈક્ષણિક મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, એના સિવાય પણ ટૉપિક આવરી લેવામાં આવેલા છે। તો મિત્રો, ટેટ અને ટાટની તૈયારી કરતા મિત્રો માટે આ ટૉપિક એટલે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। તો તેવા મિત્રોને શેર કરવા વિનંતી। તો ફટાફટ લિંકને શેર કરી દો અને હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો મિત્રો, હવે જોઈએ પ્રકરણ 1 કેળવણી। તો કેળવણી માટેના ઉપયોગી શબ્દો। શિક્ષણ જગતમાં કેળવણી માટે વિદ્યા, શિક્ષણ, કેળવણી, એજ્યુકેશન, તાલીમ જેવા શબ્દો વપરાય છે। મિત્રો, પ્રશ્ન બની શકે કેળવણી માટે કયા કયા શબ્દો વપરાય છે? તો મિત્રો, ખાસ ધ્યાનમાં લેવાના છે વિદ્યા, શિક્ષણ, કેળવણી, એજ્યુકેશન, તાલીમ, એ બધા કેળવણી માટેના શબ્દો છે। આ શબ્દોના અર્થ નીચે મુજબ કરી શકાય। જોઈએ તો મિત્રો, પ્રથમ, બાળકમાં રહેલી આંતરિક સુષુપ્ત શક્તિઓ બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયાને કેળવણી કહેવામાં આવે છે। મિત્રો, પ્રશ્ન પૂછ્યો હોય કેળવણી એટલે શું ને ઓપ્શન 4 આપેલા હોય ત્યારે આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે બાળકમાં રહેલી આંતરિક સુષુપ્ત શક્તિઓ બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયા છે તે કેળવણી નામે ઓળખાય છે। હવે જોઈએ આગળ મિત્રો, વિદ્યા। વિદ્યા શબ્દ સંસ્કૃત ધાતુ વિદમાંથી ઉત્પન્ન થયો છે। મિત્રો, પ્રશ્ન બની શકે વિદ્યા શબ્દ સંસ્કૃતનો કયો શબ્દ છે એમાંથી ઉત્પન્ન થયેલો છે? તો વિદ। સંસ્કૃત ભાષાનો વિદ શબ્દ છે એમાંથી વિદ્યા શબ્દ ઉતરી આવેલો છે। વિદ એટલે જાણવું। વિદ એટલે જાણવું। જે જાણવાથી બધું જાણી શકાય તેને વિદ્યા કહે છે। જે જાણવાથી બધું જાણી શકાય તેને વિદ્યા કહે છે। શિક્ષણ। શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાના બે ધાતુ શાસ અને સંસ પરથી બનેલો છે। પ્રશ્ન મિત્રો બની શકે છે એટલે ખાસ ધ્યાન આપજો। શિક્ષણ શબ્દ સંસ્કૃતના કયા શબ્દમાંથી બનેલો છે? તો શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાના બે ધાતુ શાસ અને સંસ પરથી બનેલો છે। આ બંને શબ્દો મળી તેનો અર્થ વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન એવો થાય છે। મિત્રો, આ બંને શબ્દો છે એ મળીને તેનો અર્થ વાસ્તવમાં શું થાય છે તે પણ આપણે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે। શાસ અને સંસ પરથી આ શિક્ષણ શબ્દ બનેલો છે। તો આ બંને શબ્દો મળી તેનો અર્થ શું નક્કી કરે છે મિત્રો? તો વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન એવો અર્થ નીકળે છે આ બંને શબ્દો પરથી। હવે જોઈએ મિત્રો આગળ કેળવણી। ગુજરાત વિદ્યાપીઠના સાર્થ ગુજરાતી જોડણી કોષ મુજબ કેળવણીનો અર્થ કેળવવું, વ્યવસ્થિત ઉછેરવું કે ઉછેર, ખીલવણી, શિક્ષણ, વિદ્યા, ભણતર અને તાલીમ એવો થાય છે। મિત્રો, આ બધા જે શબ્દો આપેલા છે
એ ખૂબ જ તમારા માટે ઉપયોગી બનશે. પ્રશ્ન બની શકે છે કે ગુજરાત વિદ્યાપીઠના સાર્થક ગુજરાતી ચૂંટણી કોષ મુજબ કેળવણીના અર્થો જણાવો. 4 ઓપ્શન આપેલા હોય છે, ત્યારે આપણે ખાસ જોવાનું હોય છે કે સાચા ઓપ્શન કયા હોઈ શકે છે. એટલા માટે આપણે આ જે શબ્દો છે એ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. કેળવવું, વ્યવસ્થિત ઉછેરવું કે ઉછેર, ખીલવણી, શિક્ષણ, વિદ્યા, ભણતર અને તાલીમ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો છે. જોઈએ આગળ. એજ્યુકેશન. કેળવણી માટે અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દ વપરાય છે. એજ્યુકેશન કેળવણી માટે અંગ્રેજીમાં એજ્યુકેશન શબ્દ વપરાય છે, જેનો અર્થ આ મુજબ છે. અંગ્રેજી શબ્દ એજ્યુકેશન લેટિન ભાષાના 3 શબ્દોને આધારે ઉત્પન્ન થયો છે. આ મિત્રો અંગ્રેજી શબ્દ લેટિન ભાષામાંથી ઉત્પન્ન થયેલો છે એજ્યુકેશન. એ પણ 3 શબ્દોને આધારે ઉદ્ભવેલો છે. હવે આ અંગ્રેજી જે 3 શબ્દો છે એ કયા કયા છે? હવે તેના પર આપણે થોડી નજર કરી લઈએ, જેથી કરીને પરીક્ષામાં કોઈ તકલીફ ઊભી થાય નહીં. તો મિત્રો જોઈએ પ્રથમ એડ્યુકેર. એજ્યુકેરનો અર્થ થાય છે ટુ એજ્યુકેટ, ટુ બ્રિંગ, ટુ રાઇઝ. હવે આપણે મિત્રો મુખ્ય ધ્યાનમાં લેવાનું છે કયું? તો એજ્યુકેર. હવે એના જે અર્થો જે કયા કયા નીકળે છે, આ તો મિત્રો બધા કેવા છે? કોમન છે. પણ મુખ્ય આપણે શું ધ્યાનમાં લેવાનું છે? એજ્યુકેર. શક્તિઓને કેળવવી, તાલીમ આપવી, ઉછેરવું, શિક્ષણ આપવું, પ્રોત્સાહિત કરવું, ઉન્નત કરવું, સર્જન કરવું, એવા એના અર્થો નીકળી શકે છે. એટલે આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. આવા પ્રકારનું પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર. બીજો શબ્દ છે મિત્રો એજ્યુકેર. હવે મિત્રો આ શબ્દ છે એજ્યુકેર અને આ શબ્દ છે એજ્યુકેર. આમાં ફરક લખવામાં જોઈએ તો સ્પેલિંગ ફરક જોવા મળી રહ્યો છે. અહીંયા આપેલું છે EDUCARE, અહીંયા આપ્યું છે EDUCERE. બરાબર. હવે આના વાત કરીએ તો આ જે કોમન શબ્દો છે એ આપણે કોઈ જોવાનો મતલબ રહેતો નથી. ફક્ત તેના અર્થ પર જઈએ. તેનો અર્થ છે જન્મ આપવો, રસ્તો બતાવવો, માર્ગદર્શન આપવું વગેરે અર્થ નીકળે છે. હવે જોઈએ મિત્રો ત્રીજો કયો શબ્દ છે? તો એજ્યુકેટમ. એજ્યુકેટમનો અર્થ છે ભાઈ તાલીમ, પ્રશિક્ષણ, શિક્ષણ કાર્ય. મિત્રો આ શબ્દો ખાસ ધ્યાનમાં લેવાના છે. એના આધારે પ્રશ્નો બની શકે છે. તો મુખ્ય જો વાત કરીએ તો એજ્યુકેશન જે શબ્દ છે કયા 3 શબ્દો પરથી ઉતરી આવેલો છે? તો પ્રથમ છે એજ્યુકેર, પછી એજ્યુકેર ને એજ્યુકટમ. આ 3 શબ્દો પરથી એજ્યુકેશન શબ્દ ઉતરી આવેલો છે. તેના અર્થો પણ આપણે વિગતવાર જોઈ લીધા છે કે વ્યક્તિઓને કેળવણી, તાલીમ આપવી, ઉછેરવું, પ્રોત્સાહિત કરવું, ઉન્નત કરવું, સર્જવું, જન્મ આપવું, રસ્તો બતાવવો, માર્ગદર્શન આપવું, તાલીમ, પ્રશિક્ષણ, શિક્ષણ કાર્ય વગેરે જેવા અર્થો નીકળે છે. હવે જોઈએ આગળ તાલીમ. આ શબ્દ અરબી ભાષામાંથી ઉતરી આવ્યો છે. મિત્રો પ્રશ્ન બની શકે છે તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? તો આપણો જવાબ કયો હોવો જોઈએ? અરબી ભાષા. આ શબ્દ અરબી ભાષાની ઇલમ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો છે. તાલીમ શબ્દ કઈ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો છે? તો મિત્રો ઇલમ, જેનો અર્થ થાય છે જ્ઞાન,
આમ તાલીમ એટલે જ્ઞાન પ્રાપ્તિ. આમ તાલીમ એટલે જ્ઞાન પ્રાપ્તિ એવો અર્થ નીકળે છે. આમ આપણે કહી શકીએ છીએ કે એજ્યુકેશન એટલે પ્રશિક્ષણ, પથદર્શન કે તાલીમ. આમ કેળવણી એટલે ગર્ભિત જ્ઞાનના પ્રકટીકરણની પ્રક્રિયા. મિત્રો ખાસ ધ્યાનમાં લેજો, એજ્યુકેશન એટલે પ્રશિક્ષણ, પથદર્શન કે તાલીમ. કેળવણી એટલે ગર્ભિત જ્ઞાનના પ્રકટીકરણની પ્રક્રિયા. હવે મિત્રો જોઈએ વિવિધ તજજ્ઞોએ એની જે વ્યાખ્યાઓ એમના મત પ્રમાણે અલગ અલગ પ્રકારની આપેલી છે. એ આપણે એકવાર જોઈ લઈએ, જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ. જુદા જુદા તત્વચિંતકો તેમજ કેળવણીકારોએ પોતાના ચિંતન અને મનનના આધારે કેળવણીને અલગ અલગ રીતે મૂલવી છે, જે નીચે મુજબ છે. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. વ્યાખ્યા કોની છે મિત્રો? ઋગ્વેદ. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે, તો ઋગ્વેદ. માનવીને ચારિત્ર્યવાન અને જગત ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય, કૌટિલ્ય. માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય. કોણે આપી છે વ્યાખ્યા મિત્રો? કૌટિલ્ય. સા વિદ્યાયા વિમુક્તે. આ વ્યાખ્યા છે મિત્રો ઉપનિષદની. સા વિદ્યાયા વિમુક્તે ઉપનિષદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી, સ્વામી વિવેકાનંદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી, સ્વામી વિવેકાનંદ. વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી, અરવિંદ ઘોષ. વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી, અરવિંદ ઘોષ. કેળવણી એટલે બાળકના મન, શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ, ગાંધીજી. કેળવણી એટલે બાળકના મન, શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ, ગાંધીજી. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ, ડૉક્ટર રાધાકૃષ્ણ. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ, ડૉક્ટર રાધાકૃષ્ણ. કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર, શંકરાચાર્ય. કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર, શંકરાચાર્ય. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ, રવિન્દ્રનાથ ટાગોર. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ, રવિન્દ્રનાથ ટાગોર. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે, ઋષુ. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે, ઋષુ. મનુષ્યોની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંવાદી અને કર્મિક વિકાસ સાધે તે કેળવણી, પેસ્ટોલોજી. મનુષ્યોની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંવાદી અને કર્મિક વિકાસ સાધે તે કેળવણી, પેસ્ટોલોજી. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી, સાચી કેળવણી સત્યમ, શિવમ અને સુંદર પ્રતિ ગતિ કરવા પ્રેરે છે, એરિસ્ટોટલ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી, સાચી કેળવણી સત્યમ, શિવમ અને સુંદરમ પ્રતિ ગતિ કરવા પ્રેરે છે, એરિસ્ટોટલ.
શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. ફ્રોબેલ. શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શક્તિઓ બહાર પ્રગટ થાય છે. ફ્રોબેલ. જીવનના અંધારામાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. H.G. વેલ્સ. જીવનના અંધારામાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. H.G. વેલ્સ. હવે જોઈએ મિત્રો, કેળવણી એ સતત આજીવન ચાલતી પ્રક્રિયા છે. કેળવણી એ સતત આજીવન ચાલતી પ્રક્રિયા છે, જેમાં અભ્યાસક્રમ નિશ્ચિત હોતો નથી, તેમજ તે વ્યક્તિના સર્વગ્રાહી વિકાસ સાથે સંકળાયેલી છે. જ્યારે તાલીમ અમુક સમય મર્યાદામાં પૂરી થાય છે, તેનાથી કોઈ વિશિષ્ટ કૌશલ્ય કે શક્તિનો વિકાસ થાય છે. તેમજ અભ્યાસક્રમ નિશ્ચિત અને કાર્યપદ્ધતિ પ્રાયોગિક હોય છે. જ્યારે ભણતર શાળા મહાશાળાઓમાં આપવામાં આવે છે, તેનો અભ્યાસક્રમ અને પદ્ધતિ નિશ્ચિત હોય છે, જે નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ થાય છે. મિત્રો, આમાંથી પણ પ્રશ્નો બની શકે છે, એટલે આપણે એક એક લીટી વાંચી લેવી ને સાંભળી લેવી. બરાબર મિત્રો, ફરીથી આપણે એક વખત વાંચન કરી લઈએ, જેથી કરીને માર્ક્સ ખોવાનો વારો ના આવે. કેળવણી એ સતત અને આજીવન ચાલતી પ્રક્રિયા છે. પ્રશ્ન મિત્રો બની શકે, કેળવણી કેવી પ્રક્રિયા છે? તો સતત અને આજીવન ચાલતી પ્રક્રિયા છે, જેમાં અભ્યાસક્રમ નિશ્ચિત હોતો નથી. કેળવણીની વાત આવે તો મિત્રો, અભ્યાસક્રમ કોઈ નક્કી હોતો નથી, તેમજ તે વ્યક્તિના સર્વગ્રાહી વિકાસ સાથે સંકળાયેલી છે. જ્યારે તાલીમ અમુક સમય મર્યાદામાં પૂરી થાય છે. તાલીમ હોય એ અમુક સમય હોય, એના માટે એ સમય મર્યાદામાં તાલીમ પૂરી થતી હોય છે. તેનાથી કોઈ વિશિષ્ટ કૌશલ્ય કે શક્તિનો વિકાસ થાય છે. તાલીમ એ સમય પ્રમાણે પૂરી થતી હોય તો અમુક કૌશલ્ય અથવા કોઈ શક્તિનો વિકાસ થતો હોય, તેનું નિર્માણ થતું હોય. તેમજ અભ્યાસક્રમ નિશ્ચિત અને કાર્યપદ્ધતિ પ્રાયોગિક હોય છે. અભ્યાસક્રમ પણ નક્કી અને કાર્યપદ્ધતિ છે એ પણ પ્રયોગો દ્વારા સમજાવવાની હોય છે. જ્યારે ભણતર શાળા મહાશાળાઓમાં આપવામાં આવે છે, તેનો અભ્યાસક્રમ અને પદ્ધતિ નિશ્ચિત હોય છે. તેનો જે અભ્યાસક્રમ છે, શું પૂછાવાનું છે, શું અભ્યાસ કરવાનો છે, એ અને તેની જે પદ્ધતિ કેવા પ્રકારની છે, એ અગાઉથી નિશ્ચિત હોય છે, જે નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ થાય છે. એ પણ એનો સમયગાળો હોય છે કે આટલા સમયમાં આ અભ્યાસક્રમ પૂરો કરવાનો છે. હવે જોઈએ મિત્રો, કેળવણીના સોપાન. કેળવણીના નીચે મુજબ 4 સોપાનો છે. મિત્રો, પરીક્ષા માટે આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન આપજો. કેળવણીના 4 સોપાનો કયા કયા છે? તો પ્રથમ જોઈએ, પહેલું સોપાન ગર્ભાવસ્થા. પહેલું સોપાન ગર્ભાવસ્થા. બીજું સોપાન શાળા શિક્ષક અભ્યાસક્રમ વિષયવસ્તુ અધ્યાપન પદ્ધતિ શિક્ષક વિદ્યાર્થી. બીજા સોપાનમાં શું વાત કરી છે મિત્રો? શાળા શિક્ષક અભ્યાસક્રમ વિષયવસ્તુ અધ્યાપન પદ્ધતિ શિક્ષણ વિદ્યાર્થી.
ત્રીજું સોપાન શિક્ષક વિદ્યાર્થી વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન. ત્રીજું સોપાન શિક્ષક વિદ્યાર્થી વચ્ચે જ્ઞાનનું આદાન પ્રદાન. ચોથું સોપાન ભાવિ અપેક્ષિત સમાજનું નિર્માણ. ભાવિ નાગરિકો અને રાષ્ટ્રનું ઘડતર. ભાવિ અપેક્ષિત સમાજનું નિર્માણ, ભાવિ નાગરિકો અને રાષ્ટ્રનું ઘડતર. મિત્રો આ થયા કેળવણીના 4 સોપાનો. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો છે અને પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે, એટલે તૈયાર કરી લેવા ખૂબ જ જરૂરી રહેશે મિત્રો. હવે જોઈએ આગળ. કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ. કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ. ગુરુકુળ યુગથી શરૂ થયેલી કેળવણી આજે ડિજિટલ ભવન સુધી પહોંચી છે. તો આ સમયગાળા દરમિયાન કેળવણીની પ્રક્રિયાના જે સ્વરૂપો જોવા મળ્યા છે તે નીચે મુજબ છે. મિત્રો કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ જો આપણે વાત કરીએ તો ગુરુકુળ યુગથી શરૂ થઈ આ જે કેળવણી છે આજે જોઈએ તો છેક ડિજિટલ ભવન સુધી પહોંચેલી જોવા મળી રહી છે. તો આ દરમિયાન આપણને કેળવણીના જે સ્વરૂપો જોવા મળ્યા છે એની આપણે વિગતવાર સમજૂતી મેળવીશું. તો મિત્રો ખાસ ધ્યાન આપજો. હવે જોઈએ આપણે કેળવણીની પ્રક્રિયાના સ્વરૂપો. પ્રથમ છે કેળવણી એક ધ્રુવી પ્રક્રિયા છે. કેળવણી એક ધ્રુવી પ્રક્રિયા છે. કેળવણીની પ્રાચીન સંકલ્પના ગુરુ કેન્દ્ર શિક્ષણ પ્રણાલી હતી. કેળવણીની પ્રાચીન સંકલ્પના ગુરુ કેન્દ્રી શિક્ષણ પ્રણાલી હતી. મિત્રો પ્રશ્ન બની શકે એટલે ખાસ ધ્યાન આપજો. પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. કેળવણીની પ્રાચીન સંકલ્પના ગુરુ કેન્દ્રી શિક્ષણ પ્રણાલી હતી, જેમાં મંત્ર શક્તિને મહત્ત્વ આપવામાં આવતું હતું. તેમજ કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં ગુરુ સર્વે સર્વા હોવાથી તેને એક ધ્રુવી પ્રક્રિયા કહેવાય છે. મિત્રો કેળવણી એક ધ્રુવી પ્રક્રિયા શાના માટે છે, કેમ એક ધ્રુવી પ્રક્રિયા કહી શકાય છે, તેની તમને મિત્રો હવે ખબર પડી ગઈ છે, ખ્યાલ આવી ગયો છે કે કેળવણીની પ્રાચીન સંકલ્પના ગુરુ કેન્દ્રી શિક્ષણ પ્રણાલી હતી. એમાં જો વાત કરીએ તો મુખ્ય કેન્દ્રમાં કોણ જોવા મળતું હતું, તો ગુરુ, જેમાં મંત્ર શક્તિને મહત્ત્વ આપવામાં આવતું હતું. તેમજ કેળવણીની સમગ્ર પ્રક્રિયામાં ગુરુ સર્વે સર્વા હોવાથી તેને એક ધ્રુવી પ્રક્રિયા કહેવાય છે. એટલે કે આમાં ગુરુ સિવાય કોઈ પણ બીજી કોઈ વાત થયેલી નથી. એટલે કોઈ મુખ્ય ધ્રુવ હોય તો કોણ જોવા મળે છે, ગુરુ. એટલા માટે કેળવણી એક ધ્રુવી પ્રક્રિયા છે. ખ્યાલ આવી ગયો છે મિત્રો. હવે જોઈએ આપણે આગળ. કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. સર જે.ઈ. એડમ્સે પોતાના પુસ્તક ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરીમાં કેળવણીના દ્વિધ્રુવી સ્વરૂપની વાત કરી છે. મિત્રો પ્રશ્ન બની શકે, સર જે.ઈ. એડમ્સે પોતાના કયા પુસ્તકમાં કેળવણીના દ્વિધ્રુવી સ્વરૂપની વાત કરી છે, તો ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરી. આ પુસ્તકનું નામ મિત્રો ખાસ યાદ રાખજો, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો કોણ હતા
આ પુસ્તકમાં કેળવણીની દ્વિધ્રુવી સ્વરૂપની વાત કરનાર તો સર જે.ઈ. એડમ્સ. સર જે.ઈ. એડમ્સે પોતાના પુસ્તક ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરીમાં કેળવણીના દ્વિધ્રુવી સ્વરૂપની વાત કરી છે. તેમના મતે કેળવણીની આ પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી બે મહત્વના ધ્રુવો વચ્ચે વિષયવસ્તુ, માહિતી, કૌશલ્ય, વિચાર, લાગણી, આદર્શો, જ્ઞાનનું આદાનપ્રદાન થાય છે. તેમજ શિક્ષકનું જ્ઞાનસભર વ્યક્તિત્વ વિદ્યાર્થી પર વિશેષ પ્રભાવ પાડે છે. આ મહદઅંશે છે શિક્ષણ પ્રક્રિયા શિક્ષક અને વિદ્યાર્થી બંને ધ્રુવ પર આધારિત હોવાથી કેળવણીની આ પ્રક્રિયાને દ્વિધ્રુવી પ્રક્રિયા કહે છે. જો મિત્રો અહીંયા વાત કરી છે કે શિક્ષક અને વિદ્યાર્થી બંને ધ્રુવો જોવા મળે છે આ પ્રક્રિયામાં, કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો છે, સમજાઈ ગયો છે. પણ તો હવે જોઈએ મિત્રો હવે આગળ કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયા છે. કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયા છે. તો જોઈએ મિત્રો એની બેઝિક માહિતી. જ્હોન ડ્યુઈએ કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા માટે શિક્ષક, વિદ્યાર્થી અને ત્રીજા ધ્રુવ તરીકે સમાજ કે સામાજિક પર્યાવરણને મહત્વ આપ્યું હતું. મિત્રો ખાસ ધ્યાન આપજો, પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે. કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયા માટે શિક્ષક, વિદ્યાર્થી અને ત્રીજા ધ્રુવ તરીકે સમાજ કે સામાજિક પર્યાવરણ એમને મહત્વ આપ્યું હતું. કોણે? જ્હોન ડ્યુઈએ. તેમના મતે અભ્યાસક્રમનું માળખું સમાજની જરૂરિયાતો, સામાજિક મૂલ્યો, આદર્શો, પરંપરા વગેરેથી ઘડાય છે. આમ શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ એમ ત્રણ ધ્રુવો કેળવણીમાં કેન્દ્ર સ્થાને હોવાથી તેને ત્રિધ્રુવી પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો પ્રશ્ન બની શકે છે, જ્હોન ડ્યુઈએ આપેલી કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયા શાના માટે કહેવામાં આવે છે? તો તેમાં વાત કરીએ કે શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ એમ ત્રણ ધ્રુવોની વાત કરવામાં આવેલી છે, એટલા માટે આ કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયા છે એમ કહી શકાય. હવે જોઈએ મિત્રો આગળ કેળવણી અનેક ધ્રુવી બહુધ્રુવી પ્રક્રિયા છે. કેળવણી અનેક ધ્રુવી બહુધ્રુવી પ્રક્રિયા છે. કેળવણીની પ્રક્રિયામાં વિદ્યાર્થી, શિક્ષક, સમાજ ઉપરાંત બીજા અનેક પરિબળો પ્રભાવી અસર કરે છે, જેમાં શાળા, અભ્યાસક્રમ, અભ્યાસ પદ્ધતિ, દ્રશ્ય શ્રાવ્ય સાધન સામગ્રી, સામાજિક અપેક્ષા, રાજનીતિ, ધર્મ, વિજ્ઞાન અને ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે, જેની અવગણના થઈ શકે તેમ નથી. આ દ્રષ્ટિએ કેળવણી અનેક ધ્રુવી બહુધ્રુવી પ્રક્રિયા છે. મિત્રો અહીંયા જે વાત કરી છે વિદ્યાર્થી, શિક્ષક, સમાજ સિવાય પણ અનેક પરિબળો અસર કરે છે, જેમાં જો વાત કરીએ તો શાળા, અભ્યાસક્રમ, અભ્યાસ પદ્ધતિ, દ્રશ્ય શ્રાવ્ય સાધન સામગ્રી, સામાજિક અપેક્ષા, રાજનીતિ, ધર્મ, વિજ્ઞાન અને ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે. એટલા માટે આ પ્રક્રિયા છે કેળવણીની અનેક ધ્રુવી કે બહુધ્રુવી પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો છે. જોઈએ આગળ આપણે કેળવણીના હેતુઓ. કેળવણીના હેતુઓ.
હેતુઓ શિક્ષણના ધ્રુવતારકો છે. હેતુઓ શિક્ષણના ધ્રુવતારકો છે. મિત્રો, પ્રશ્ન બની શકે એટલે ખાસ ધ્યાન આપજો. હેતુઓ શિક્ષણના ધ્રુવતારકો છે. આ ધ્રુવતારકો તરફ દ્રષ્ટિ રાખી શિક્ષણની નાવને મંજિલ સુધી પહોંચાડવા શિક્ષકો અને કેળવણીકારો પ્રયાસ કરે છે. હેતુઓને ધ્યાનમાં લઈને શિક્ષકો અને કેળવણીકારો જે છે એ વિદ્યાર્થીઓના શિક્ષણને મંજિલ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કેળવણીના મુખ્ય 3 હેતુઓ છે, જે નીચે મુજબ છે. વ્યક્તિગત હેતુ. પ્રથમ છે મિત્રો વ્યક્તિગત હેતુ. કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ એટલે વ્યક્તિગત હેતુ. કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ એટલે વ્યક્તિગત હેતુ. પ્રાચીન સાહિત્યમાં તેમજ એરિસ્ટોટલ જેવા ગ્રીક તત્વચિંતકના લખાણમાં કેળવણીના આ હેતુને મહત્વ આપવામાં આવ્યું હતું, જે નીચે મુજબ છે. વ્યક્તિના વ્યક્તિત્વનો પ્રસન્ન અને નિર્બાધ સતત વિકાસ કરવો. વ્યક્તિના વ્યક્તિત્વનો પ્રસન્ન અને નિર્બાધ એટલે કે સતત વિકાસ કરવો. વ્યક્તિને પૂર્ણતાની પ્રાપ્તિની સફરમાં સહાયક બનવું. વ્યક્તિને પૂર્ણતાની પ્રાપ્તિની સફરમાં સહાયક બનવું. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું. બાળકનો શારીરિક અને માનસિક, સામૂહિક અને આધ્યાત્મિક વિકાસ કરવો. વ્યક્તિને પરિસ્થિતિ સાથે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી. વ્યક્તિને પરિસ્થિતિ સાથે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી. વ્યક્તિમાં આત્મ સાક્ષાત્કાર અને આત્મનિરૂપણની ભાવના કેળવવી. વ્યક્તિમાં આત્મ સાક્ષાત્કાર અને આત્મનિરૂપણની ભાવના કેળવવી. વ્યક્તિના સૌને આધ્યાત્મિક રીતે વિકસાવી આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવું. વ્યક્તિના સૌને આધ્યાત્મિક રીતે વિકસાવી આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવું. ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવું. ઉત્તમ નાગરિકોનું ઘડતર કરવું. વ્યક્તિમાં આદર્શો, મૂલ્યો, નૈતિકતાનું સિંચન કરવું. વ્યક્તિમાં આદર્શો, મૂલ્યો, નૈતિકતાનું સિંચન કરવું. વ્યક્તિની ઈચ્છાઓ અને વર્તનના વિકાસ માટેની તકો પૂરી પાડવી. વ્યક્તિની ઈચ્છાઓ અને વર્તનના વિકાસ માટેની તકો પૂરી પાડવી. હવે જોઈએ મિત્રો સામાજિક હેતુ. સામાજિક હેતુ. કેળવણીકારોને મતે વ્યક્તિ એ સમાજરૂપી પુષ્પની પાંખડી છે. કેળવણીકારોને મતે વ્યક્તિ શું છે? તો સમાજરૂપી પુષ્પની પાંખડી. અને પુષ્પ પાંખડીથી શોભે છે. સમાજ પણ શાનાથી શોભે છે? પુષ્પ પાંખડીથી શોભે છે. આથી વ્યક્તિ જે સમાજમાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે, તે સમાજની પ્રગતિમાં સહાયક થવું એ સામાજિક હેતુનો સૂર છે, જે નીચે મુજબ છે. વ્યક્તિનો સામાજિક વિકાસ કરવો. વ્યક્તિનો સામાજિક વિકાસ કરવો. કેળવણી દ્વારા માત્ર વ્યક્તિત્વનો વિકાસ નહીં, પરંતુ સામાજિક શ્રેય પણ થવું જોઈએ. કેળવણી દ્વારા માત્ર વ્યક્તિત્વનો વિકાસ નહીં, પરંતુ સામાજિક શ્રેય પણ થવું જોઈએ. વ્યક્તિના વ્યક્તિત્વનો એવો વિકાસ કે જે સમાજ કે રાજ્યના શ્રેય આગળ પોતાના શ્રેયને ગૌણ ગણે છે. વ્યક્તિના વ્યક્તિત્વનો એવો વિકાસ
કે જે સમાજ કે રાજ્યના શ્રેય આગળ પોતાના શ્રેયને ગૌણ ગણે છે. કેળવણી દ્વારા વ્યક્તિને સામાજિક પ્રવૃત્તિમાં સફળતાપૂર્વક ભાગ લઈ શકે તે રીતે તૈયાર કરવી. કેળવણી દ્વારા વ્યક્તિને સામાજિક પ્રવૃત્તિમાં સફળતાપૂર્વક ભાગ લઈ શકે તે રીતે તૈયાર કરવી. વ્યક્તિનું સામાજિક અનુકૂલન સાધી સમાજને ઉપયોગી નાગરિક બનાવવો. વ્યક્તિનું સામાજિક અનુકૂલન સાધી સમાજને ઉપયોગી નાગરિક બનાવવો. વ્યક્તિમાં સામાજિક કાર્યદક્ષતાનો વિકાસ કરવો. વ્યક્તિમાં સામાજિક કાર્યદક્ષતાનો વિકાસ કરવો. દેશ જ ધર્મ, દેશ જ આત્મા, દેશ જ પરમાત્મા આવી વિચારસરણી ધરાવતા નાગરિકનું ઘડતર કરવું. દેશ જ ધર્મ, દેશ જ આત્મા. એક મિનિટ મિત્રો. દેશ જ ધર્મ, દેશ જ આત્મા, દેશ જ પરમાત્મા આવી વિચારસરણી ધરાવતા નાગરિકનું ઘડતર કરવું. વ્યક્તિક સંકીર્ણ સ્વાર્થથી સંકુચિત હિતોનું સમાજના કલ્યાણ અર્થે બલિદાન આપે તે મુખ્ય હેતુ છે. વ્યક્તિક સંકીર્ણ સ્વાર્થથી સંકુચિત હિતોનું સમાજના કલ્યાણ અર્થે બલિદાન આપે તે મુખ્ય હેતુ છે. જાતિ નહીં પરંતુ રાષ્ટ્ર અગ્રેસર છે એવી ભાવના કેળવવી. જાતિ નહીં પરંતુ રાષ્ટ્ર અગ્રેસર છે એવી ભાવના કેળવવી. વિશિષ્ટ હેતુ. વિશિષ્ટ હેતુમાં જોઈએ તો વ્યક્તિમાં જ્ઞાનોપાર્જન કરવું. વ્યક્તિમાં જ્ઞાનોપાર્જન કરવું. વ્યક્તિનો વ્યવસાય વિકાસ કરવો. વ્યક્તિનો વ્યવસાય વિકાસ કરવો. વ્યક્તિત્વનો સુસંવાદી વિકાસ કરવો. વ્યક્તિત્વનો સુસંવાદી વિકાસ કરવો. વ્યક્તિમાં સંસ્કૃતિનો વિકાસ કરવો. વ્યક્તિમાં સંસ્કૃતિનો વિકાસ કરવો. વ્યક્તિમાં નૈતિકતાનો વિકાસ કરવો. વ્યક્તિમાં નૈતિકતાનો વિકાસ કરવો. આ છે મિત્રો વિશિષ્ટ હેતુઓ. હવે જોઈએ મિત્રો ડેલોર્સ અહેવાલ કેળવણીના ચતુસ્તંભો એટલે કે 4 સ્તંભો કેળવણીના ડેલોર્સ અહેવાલ પ્રમાણે ઈસવીસન 1991ના નવેમ્બર માસમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 21મી સદીના શિક્ષણના ભાવિ અંગે ચિંતન કરવા આંતરરાષ્ટ્રીય આયોગ રચવાનું સૂચવ્યું હતું. મિત્રો પ્રશ્ન બની શકે છે ક્યારે અને કયા મહિનામાં કઈ સભાએ 21મી સદીના શિક્ષણના ભાવિ અંગે ચિંતન કરવા આંતરરાષ્ટ્રીય આયોગ રચવાનું સૂચવ્યું હતું. પ્રશ્ન બની શકે છે તો ક્યારે તો 1991ના નવેમ્બર માસમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 21મી સદીની વાત છે મિત્રો. 21મી સદીના શિક્ષણના ભાવિ અંગે ચિંતન કરવા આંતરરાષ્ટ્રીય આયોગ રચવાનું સૂચવ્યું હતું. જેમાં વિશ્વની જુદી જુદી સંસ્કૃતિઓ તથા જુદી જુદી વ્યવસાયિક પૃષ્ઠભૂમિવાળા 14 વ્યક્તિઓને આયોગના સભ્ય તરીકે કાર્ય કરવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલા વ્યક્તિઓ છે મિત્રો? 14 વ્યક્તિઓ. તેમને આયોગના સભ્ય તરીકે કાર્ય કરવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના અધ્યક્ષ જેક્સ ડેલોર્સ હતા. જેના અધ્યક્ષ કોણ હતા? જેક્સ ડેલોર્સ. તેમના નેતૃત્વ હેઠળ 21મી સદીના શિક્ષણ અંગેનો જે અહેવાલ તૈયાર થયો તે ડેલોર્સ અહેવાલ કેળવણીના ચતુસ્તંભો લર્નિંગ ધ ટ્રેઝર વિથિન નામે ઓળખાયો.
એ જે અહેવાલ છે કયા નામે ઓળખાયો? પરીક્ષામાં પ્રશ્ન મિત્રો બની શકે, તો ખાસ તેને આપજો. લર્નિંગ ધ ટ્રેઝર વિથિન નામે ઓળખાયો. ડેલર્સ અહેવાલ કેળવણીના ચતુસ્તંભો. અંગ્રેજીમાં વાત કરીએ તો લર્નિંગ ધ ટ્રેઝર વિથિન, જેનું ભારતમાંથી ડૉક્ટર કરણસિંહે પ્રતિનિધિત્વ કર્યું હતું. ડેલોર્સ અહેવાલનું ભારતમાંથી પ્રતિનિધિત્વ કરનાર કોણ હતા? ડૉક્ટર કરણસિંહ. આ અહેવાલના 4 આધારસ્તંભો નીચે મુજબ છે. ડેલોર્સ જે અહેવાલ છે એના આધારસ્તંભો આપેલા છે 4. એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. કેળવણીના સ્વરૂપો. પ્રથમ જોઈએ ઔપચારિક કેળવણી. નિશ્ચિત ઉદ્દેશોને દ્રષ્ટિ સમક્ષ રાખી માનવ વર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે અપાતી કેળવણીને ઔપચારિક કેળવણી કહે છે. મિત્રો પ્રશ્ન બની શકે, ઔપચારિક કેળવણી એટલે શું? અથવા ઔપચારિક કેળવણી કોને કહે છે? તો શું વાત કરી છે મિત્રો? વ્યાખ્યા ફરીથી આપણે જોઈ લઈએ, જેથી કરીને પરીક્ષામાં આપણે માર્ક્સ ખોવાનો વારો ના આવે. નિશ્ચિત ઉદ્દેશોને દ્રષ્ટિ સમક્ષ રાખી માનવ વર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે અપાતી કેળવણીને ઔપચારિક કેળવણી કહે છે. ઔપચારિક કેળવણીનો મુખ્ય સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, રક્ષણ અને હસ્તાંતરણના વાહક તરીકે થાય છે. ઔપચારિક કેળવણીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં કઈ રીતે થાય છે? તો સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, રક્ષણ અને હસ્તાંતરણના વાહક તરીકે ઔપચારિક કેળવણીનો ઉપયોગ થાય છે. ઔપચારિક કેળવણી તેને માટે સ્થાપવામાં આવેલી ખાસ શિક્ષણની સંસ્થા દ્વારા અપાય છે. ઔપચારિક કેળવણી કઈ સંસ્થા આપી શકે મિત્રો? તો ઔપચારિક કેળવણી ખાસ એના માટે સ્થાપવામાં આવેલી હોય જે સંસ્થા એ જ શિક્ષણ આપી શકાય છે. ઔપચારિક કેળવણીનું શિક્ષણ એ સંસ્થા આપી શકે છે. ઔપચારિક કેળવણીમાં શિક્ષક અને વિદ્યાર્થી એક જ સ્થળે ભેગા મળી પૂર્વ નિશ્ચિત ઉદ્દેશોને ધ્યાનમાં રાખી શીખવાનો અને શીખવાનો પ્રયત્ન કરે છે. ઔપચારિક કેળવણીમાં શિક્ષક અને વિદ્યાર્થી એક જ સ્થળે ભેગા મળી પૂર્વ નિશ્ચિત ઉદ્દેશોને ધ્યાનમાં રાખી શીખવાનો અને શીખવાનો પ્રયત્ન કરે છે. ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. મિત્રો પ્રશ્ન બની શકે, એટલે ખાસ ધ્યાન આપજો. ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. ઔપચારિક કેળવણીનું માળખું નિશ્ચિત હોય છે, એટલે કે સ્થળ, સમય, સમયપત્રક, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, અધ્યાપન પદ્ધતિ, મૂલ્યાંકન વગેરે હેતુ પ્રેરિત હોય છે. ઔપચારિક કેળવણીનું માળખું નિશ્ચિત હોય છે, એટલે કે નક્કી કરવામાં આવેલું હોય છે. એટલે કે સ્થળ પણ નક્કી હોય છે, સમય પણ નક્કી હોય છે, સમયપત્રક પણ નક્કી હોય છે, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, અધ્યાપન પદ્ધતિ, મૂલ્યાંકન વગેરે હેતુ પ્રેરિત હોય છે. ઔપચારિક કેળવણીમાં અદ્યતન શિક્ષણ પદ્ધતિ અને આધુનિક દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઔપચારિક કેળવણીની મિત્રો વાત કરી છે, તેમાં અદ્યતન શિક્ષણ પદ્ધતિ, આધુનિક દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઔપચારિક કેળવણીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના ચોક્કસ નિયમો હોય છે. આપણે મિત્રો જો ઔપચારિક કેળવણી લેવી હોય કે આપવી હોય તો એના માટેના પણ ચોક્કસ નિયમો આપણે જાણવા જરૂરી છે.
ઔપચારિક કેળવણી ઉપર સરકારનું સીધું નિયંત્રણ હોય છે અથવા જરૂર જણાય ત્યાં હસ્તક્ષેપ કરે છે. ઔપચારિક કેળવણી ઉપર સરકારનું સીધું નિયંત્રણ હોય છે. પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે, કઈ કેળવણી ઉપર સરકારનું સીધું નિયંત્રણ હોય છે? તો ઔપચારિક કેળવણી. હવે જોઈએ મિત્રો અનૌપચારિક કેળવણી. અનૌપચારિક કેળવણી. અનૌપચારિક કેળવણી એટલે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી ચાલતી સળંગ પ્રક્રિયા. અનૌપચારિક કેળવણી એટલે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી ચાલતી પ્રક્રિયા. અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ હોતા નથી. એટલે કે અનૌપચારિક કેળવણીમાં એવો કોઈ નિશ્ચિત કરવામાં આવેલા હોતા નથી અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ. અનૌપચારિક કેળવણીમાં કોઈ ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી. અનૌપચારિક કેળવણીમાં મિત્રો ઔપચારિક કેળવણી કરતાં વિરોધમાં છે કે અનૌપચારિક કેળવણીમાં કોઈ ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી. કોઈ ઉદ્દેશો હોતા નથી. અનૌપચારિક કેળવણી અનેક ધ્રુવી પ્રક્રિયા છે. અનૌપચારિક કેળવણી અનેક ધ્રુવી પ્રક્રિયા છે. જ્યારે ઔપચારિક કેળવણી હતી એ દ્વિધ્રુવી પ્રક્રિયા હતી. બરાબર મિત્રો. ને અનૌપચારિક કેળવણી આવે તો અનેક ધ્રુવી પ્રક્રિયા આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. અનૌપચારિક કેળવણી ઘર, સમાજ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ વગેરે દ્વારા અપાય છે. અનૌપચારિક કેળવણી આપણને કઈ કઈ જગ્યાએથી મળી શકે છે મિત્રો? ઘર હોય, સમાજ હોય, કોઈ સંસ્થા હોય, ધાર્મિક સામાજિક સંસ્થા હોય, ત્યાંથી આપણને અનૌપચારિક કેળવણી મળી રહે છે. અનૌપચારિક કેળવણી વ્યક્તિને પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે છે. અનૌપચારિક કેળવણી વ્યક્તિને પોતાની જરૂરિયાત કેવા પ્રમાણમાં છે તેના અનુસાર શિક્ષણ અપાતું હોય છે. અનૌપચારિક કેળવણી નિબંધ કેળવણી છે. નિર્બંધ કેળવણી છે. અનૌપચારિક કેળવણી એ નિર્બંધ કેળવણી છે. વ્યક્તિ અને સમાજનું વિશિષ્ટ રીતે છતાં સઘન ઘડતર થાય છે. વ્યક્તિ અને સમાજનું વિશિષ્ટ રીતે છતાં સઘન રીતે ઘડતર થાય છે. અનૌપચારિક કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી. પ્રશ્ન મિત્રો બની શકે છે, કઈ કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી? તો અનૌપચારિક કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી. અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી એટલે જેને જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યાં અને ત્યારે શીખી શકે તેવા પ્રકારની કેળવણી. મિત્રો પ્રશ્ન બની શકે છે કે જેને જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યાં અને ત્યારે શીખી શકે તેવા પ્રકારની કેળવણી એટલે કઈ કેળવણી? અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી શિક્ષણના ઔપચારિક માળખાને ગૌણ ગણે છે. આ પણ મિત્રો પ્રશ્ન બનવાની સંભાવના રહેલી છે. કઈ કેળવણી શિક્ષણના ઔપચારિક માળખાને ગૌણ ગણે છે? તો અવૈધિક કેળવણી શિક્ષણના ઔપચારિક માળખાને ગૌણ ગણે છે. અવૈધિક કેળવણીનું મુખ્ય હાર્દ સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું છે. અવૈધિક કેળવણીનું હાર્દ શું છે? તો સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું. અવૈધિક કેળવણીનું મુખ્ય હાર્દ સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું છે. શીખનાર વ્યક્તિ સ્વેચ્છાએ સગવડ પ્રમાણે કોઈ સ્થળે અને કોઈ પણ સમયે શીખી શકે તેવી સગવડ અવૈધિક કેળવણીમાં છે. શીખનાર વ્યક્તિ સ્વેચ્છાએ પોતાની ઈચ્છાનુસાર સગવડ પ્રમાણે કોઈ સ્થળે અને કોઈ પણ સમયે શીખી શકે તેવી સગવડ કઈ કેળવણીમાં છે મિત્રો? અવૈધિક કેળવણીમાં. અવૈધિક કેળવણી શુદ્ધ ઔપચારિક કેળવણી અને શુદ્ધ અનૌપચારિક કેળવણી બંનેના લક્ષણ ધરાવે છે.
મિત્રો પ્રશ્ન બનવાની સંભાવના છે. કઈ કેળવણી શુદ્ધ ઔપચારિક કેળવણી અને શુદ્ધ અનૌપચારિક કેળવણી બંનેના લક્ષણ ધરાવે છે? તો અવૈધિક કેળવણી. છતાં તે બંનેથી ભિન્ન એવું કેળવણીનું સ્વરૂપ છે. છતાં બંનેથી ભિન્ન સ્વરૂપ છે આ કેળવણીનું. તો કઈ કેળવણી છે? અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી નિરક્ષરતા દૂર કરવામાં સહાયક થાય છે. અવૈધિક કેળવણી છે મિત્રો એ નિરક્ષરતા દૂર કરવામાં સહાયક થતી હોય એવી કોઈ કેળવણી હોય તો મિત્રો ખાસ ધ્યાન આપજો. અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણીમાં અવ્યય અને સદગતતા જેવી સમસ્યાઓ ઊભી થતી નથી. અવૈધિક કેળવણીમાં અવ્યય અને સદગતતા જેવી સમસ્યાઓ ઊભી થતી નથી. અવૈધિક કેળવણીમાં ઉંમર બાદ નથી. ઉંમરનો કોઈ બાદ ન હોય એવી જો કોઈ કેળવણી હોય તો અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણીના કાર્યક્રમોનું વિષયવસ્તુ અને સ્વરૂપ આવશ્યકતા અનુસાર બદલી શકાય છે. અવૈધિક કેળવણીના કાર્યક્રમોનું વિષયવસ્તુ અને સ્વરૂપ આવશ્યકતા અનુસાર બદલી શકાય છે, અર્થાત તે પરિવર્તનશીલ હોય છે. અવૈધિક કેળવણીમાં સ્થળ અને કાળના બંધનો હોતા નથી. મિત્રો પ્રશ્ન બની શકે કઈ કેળવણીમાં સ્થળ અને કાળના બંધનો હોતા નથી? તો અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી ઔપચારિક શિક્ષણથી વંચિત રહેલી વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપવા ઉપયોગી છે. આ માટે અંશકાલીન, ખંડકાલીન, રાત્રિશાળા જેવી વ્યવસ્થા ઉપયોગી થઈ શકે છે. અવૈધિક કેળવણી ઔપચારિક શિક્ષણથી વંચિત રહેલી વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપવા ઉપયોગી છે. મિત્રો પ્રશ્ન બની શકે છે કઈ કેળવણી ઔપચારિક શિક્ષણથી વંચિત રહેલી વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપવા ઉપયોગી છે? તો આપણો જવાબ શું હોવો જોઈએ? અવૈધિક કેળવણી. આ માટે અંશકાલીન, ખંડકાલીન, રાત્રિશાળા જેવી વ્યવસ્થા ઉપયોગી થઈ શકે છે. આજીવન કેળવણી. આજીવન કેળવણી. તો આજીવન કેળવણી એટલે જન્મથી મૃત્યુ સુધી ચાલનારી સતત પ્રક્રિયા છે. આજીવન કેળવણી એટલે જન્મથી મૃત્યુ સુધી ચાલનારી સતત પ્રક્રિયા છે. આજીવન કેળવણીમાં ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક કેળવણીનો સમાવેશ થાય છે. મિત્રો પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે આજીવન કેળવણીમાં કઈ કઈ કેળવણીઓનો સમાવેશ કરવામાં આવેલો છે? તો આજીવન કેળવણીમાં ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી અને અવૈધિક કેળવણીનો સમાવેશ કરવામાં આવેલો છે. ડૉક્ટર ઝાકીર હુસેનના મતે આજીવન કેળવણીની વર્તમાન યુગને વધુ જરૂરિયાત છે. મિત્રો કોના મતે આજીવન કેળવણીની વર્તમાન યુગને વધુ જરૂરિયાત છે? તો આપણો જવાબ હોવો જોઈએ ડૉક્ટર ઝાકીર હુસેનના મતે આજીવન કેળવણીની વર્તમાન યુગને વધુ જરૂરિયાત છે. મિત્રો પ્રશ્ન ફેરવીને પણ પૂછી શકે છે એટલે ખાસ ધ્યાન આપજો. ડૉક્ટર ઝાકીર હુસેનના મતે આજીવન કેળવણીની વર્તમાન યુગને વધુ જરૂરિયાત છે. આજીવન કેળવણી દ્વારા વ્યક્તિનો સાહજિક વિકાસ શક્ય બને છે. આજીવન કેળવણી દ્વારા વ્યક્તિનો સાહજિક વિકાસ શક્ય બને છે. આજીવન કેળવણી વ્યક્તિના સમગ્ર જીવન દરમિયાન જીવનના દરેક તબક્કા અને માનવ વિકાસના બધા પાસાને આવરી લે છે. આજીવન કેળવણી વ્યક્તિના સમગ્ર જીવન દરમિયાન જીવનના દરેક તબક્કા અને માનવ વિકાસના બધા પાસાને આવરી લે છે. આજીવન કેળવણીનું અંતિમ ધ્યેય જીવનની ગુણવત્તા જાળવી રાખવાનો અને સુધારવાનો છે. આજીવન કેળવણીનું અંતિમ ધ્યેય શું છે? તો જીવનની ગુણવત્તા જાળવી રાખવાનો અને સુધારવાનો છે. આજીવન કેળવણીની શરૂઆત ઘર અથવા કુટુંબથી થાય છે.
આજીવન કેળવણીની શરૂઆત ઘર અથવા કુટુંબથી થાય છે. મિત્રો ધ્યાન આપજો ખાસ. ત્યારબાદ તે પડોશ, મિત્ર જૂથો, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક જૂથો, પુસ્તકાલય વગેરે સુધી પહોંચે છે. અખબાર, સામયિકો, રેડિયો, ચલચિત્ર વગેરે આજીવન કેળવણી આપવાનું કામ કરે છે. મિત્રો આજીવન કેળવણી આપવાના માધ્યમો કયા કયા છે? તો ખાસ ધ્યાન આપજો મિત્રો. અખબાર, સામયિકો, રેડિયો, ચલચિત્ર વગેરે આજીવન કેળવણી આપવાનું કામ કરે છે. એટલે કે આજીવન કેળવણી આપવાના માધ્યમો છે. આજીવન કેળવણી દ્વારા વ્યક્તિના જીવન મૂલ્યો, માન્યતાઓ, આદર્શો, આચારો, વિચારો વગેરેમાં પરિવર્તન આવે છે. આજીવન કેળવણી દ્વારા વ્યક્તિના જીવન મૂલ્યો, માન્યતાઓ, આદર્શો, વિચારો, આચારો વગેરેમાં પરિવર્તન આવે છે. નિરંતર કેળવણી. નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ અમેરિકામાં થયો હતો. મિત્રો પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો છે. નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ ક્યાં થયો હતો? અમેરિકામાં થયો હતો. અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢો માટે જે કાર્યક્રમ ગોઠવાય છે તેને નિરંતર કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. શું વાત થઈ છે મિત્રો? ધ્યાનમાં રાખજો ખાસ કે અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢો માટે જે કાર્યક્રમ ગોઠવાય છે તેને નિરંતર કેળવણી તરીકે ઓળખવામાં આવે છે. નિરંતર કેળવણી સતત ચાલતી કેળવણી છે. નિરંતર કેળવણી કેવી કેળવણી છે મિત્રો? સતત ચાલતી કેળવણી હોય તો નિરંતર કેળવણી. નિરંતર કેળવણી શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓની પૂર્તિ કરવાનું કાર્ય કરે છે. નિરંતર કેળવણી શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓની પૂર્તિ કરવાનું કાર્ય કરે છે. નિરંતર કેળવણીનો આરંભ અને અંત નિશ્ચિત નથી. નિરંતર કેળવણીનો આરંભ અને અંત નિશ્ચિત નથી. વ્યક્તિના ઉદ્ધરીકરણમાં જે કાંઈ આવશ્યક લાગે છે તે નિરંતર કેળવણી દ્વારા કેળવી શકાય છે. વ્યક્તિના ઉદ્ધરીકરણમાં જે કાંઈ આવશ્યક લાગે છે તે નિરંતર કેળવણી દ્વારા કેળવી શકાય છે. નિરંતર કેળવણી મહદઅંશે ઔપચારિક હોય છે. નિરંતર કેળવણી મહદઅંશે કેવી હોય છે મિત્રો? ઔપચારિક. તે કેળવણીનું ઔપચારિક સ્વરૂપ છે. માત્ર થોડે અંશે તેમાં અનૌપચારિકતા રહેલી છે. મિત્રો ધ્યાન આપજો ખાસ કે નિરંતર કેળવણી મહદઅંશે એટલે કે મોટા ભાગે ઔપચારિક છે અને થોડા અંશે અનૌપચારિકતા એમાં રહેલી જોવા મળી રહી છે. નિરંતર કેળવણી અપવ્યય અને સદગતતાની સમસ્યાઓથી મુક્ત છે. નિરંતર કેળવણી અપવ્યય અને સદગતતાની સમસ્યાઓથી મુક્ત છે. નિરંતર કેળવણી દ્વારા ફુરસદના સમયને વધુ આનંદદાયક અને ઉપયોગી બનાવી શકાય છે. નિરંતર કેળવણી દ્વારા ફુરસદના સમયને વધુ આનંદદાયક અને ઉપયોગી બનાવી શકાય છે. નિરંતર કેળવણીમાં વ્યક્તિ પોતાની ક્ષમતાનું સ્તર સુધારવા સ્વેચ્છાએ જોડાય છે. નિરંતર કેળવણીમાં વ્યક્તિ પોતાની ક્ષમતાનું સ્તર સુધારવા સ્વેચ્છાએ જોડાય છે. નિરંતર કેળવણીમાં શિક્ષણ સુધારણા, સાક્ષરતાનો પ્રચાર, નાગરિકતાની તાલીમ, કૃષિ તાલીમ, પ્રૌઢ શિક્ષણ, ગૃહ સુશોભન, સમાજ સેવા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. નિરંતર કેળવણીમાં શિક્ષણ સુધારણા, સાક્ષરતાનો પ્રચાર, નાગરિકતાની તાલીમ, કૃષિ તાલીમ, પ્રૌઢ શિક્ષણ, ગૃહ સુશોભન, સમાજ સેવા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. દૂરવર્તી શિક્ષણ.
દૂરવર્તી શિક્ષણ. દૂરવર્તી શિક્ષણ એટલે દૂર રહીને પરોક્ષ રીતે આપવામાં આવતું શિક્ષણ. દૂરવર્તી શિક્ષણ એટલે દૂર રહીને પરોક્ષ રીતે આપવામાં આવતું શિક્ષણ. દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે છે. દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે છે અને શિક્ષક પરોક્ષ રીતે દૂર રહીને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે. મિત્રો, આ વાત થાય છે દૂરવર્તી શિક્ષણની. એમાં શિક્ષક દૂર રહીને વિદ્યાર્થીઓને શિક્ષણ પહોંચાડે છે ટેકનોલોજીના માધ્યમ દ્વારા. આમ દૂરવર્તી શિક્ષણ એટલે ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સમન્વય છે. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સમન્વય એટલે કે દૂરવર્તી શિક્ષણ. પ્રત્યક્ષ બદલે પરોક્ષ શિક્ષણ પર ભાર મૂકે છે. મિત્રો, દૂરવર્તી શિક્ષણ પ્રત્યક્ષ શિક્ષણના બદલે પરોક્ષ શિક્ષણ પર ભાર મૂકે છે. સ્વ-અધ્યયન પર ભાર મૂકે છે. દૂરવર્તી શિક્ષણ એ સ્વ-અધ્યયન પર ભાર મૂકે છે. વિદ્યાર્થી ઘરે રહીને પોતાની અનુકૂળતાએ અભ્યાસ કરી શકે છે. વિદ્યાર્થી ઘરે રહી અને પોતાની અનુકૂળતા પ્રમાણે અભ્યાસ કરી શકે તો કયા શિક્ષણમાં? દૂરવર્તી શિક્ષણમાં. વિદ્યાર્થીઓ વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ મેળવે છે. મિત્રો, દૂરવર્તી શિક્ષણમાં વિદ્યાર્થીઓ વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ મેળવતા હોય છે. દૂરવર્તી શિક્ષણ વ્યક્તિગત સ્વતંત્ર અભ્યાસ પર ભાર મૂકે છે. દૂરવર્તી શિક્ષણ વ્યક્તિગત સ્વતંત્ર અભ્યાસ પર ભાર મૂકે છે. ટેકનોલોજીના વિવિધ સાધનોનો સમન્વય છે. ટેકનોલોજીના વિવિધ સાધનોનો સમન્વય દૂરવર્તી શિક્ષણમાં જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ દૂરવર્તી શિક્ષણનો વિચાર ઇંગ્લેન્ડમાં ઉદ્ભવ્યો હતો. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન બનવાની સંભાવના રહેલી છે. ધ્યાન આપજો ખાસ. સૌપ્રથમ દૂરવર્તી શિક્ષણનો વિચાર ક્યાં ઉદ્ભવ્યો હતો? ઇંગ્લેન્ડમાં. વર્ષ 1960માં ઉચ્ચ શિક્ષણ માટે નિમાયેલી રોબિન્સ સમિતિએ યુનિવર્સિટી ઓફ એરનો વિચાર રજૂ કર્યો હતો. પ્રશ્ન બની શકે મિત્રો, દૂરવર્તી શિક્ષણ માટે 1960માં ઉચ્ચ શિક્ષણ માટે કઈ સમિતિએ યુનિવર્સિટી ઓફ એરનો વિચાર રજૂ કર્યો હતો? તો રોબિન્સ સમિતિએ. ક્યારની વાત છે મિત્રો? 1960માં ઉચ્ચ શિક્ષણ માટે નિમાયેલી રોબિન્સ સમિતિ. કઈ? રોબિન્સ સમિતિએ કયો વિચાર રજૂ કર્યો હતો? યુનિવર્સિટી ઓફ એરનો વિચાર રજૂ કર્યો હતો. ભારતમાં દૂરવર્તી શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સૌપ્રથમ કોઠારી કમિશને ભાર મૂક્યો હતો. મિત્રો, ભારતમાં દૂરવર્તી શિક્ષણ માટે એનો જે પ્રચાર અને પ્રસાર કર્યો એના માટે સૌપ્રથમ કોઠારી કમિશને એના પર ભાર મૂક્યો હતો, દૂરવર્તી શિક્ષણ પર. તે અનુસાર વર્ષ 1962માં દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત સૌપ્રથમ કરી હતી. આ વાત થઈ છે મિત્રો 1962ની. એ વખતે 1962માં દિલ્હી યુનિવર્સિટીએ, કઈ યુનિવર્સિટી મિત્રો? દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત સૌપ્રથમ કરી હતી. ત્યારબાદ ભારતમાં અસંખ્ય યુનિવર્સિટીએ જુદા જુદા ક્ષેત્રના પત્રાચાર કાર્યક્રમ દાખલ કર્યા છે. ભારતમાં સૌપ્રથમ વર્ષ 1985માં દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટી સ્થાપના થઈ હતી. મિત્રો, પ્રશ્ન બની શકે, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? તો 1985માં. કઈ જગ્યાએ? દિલ્હી ખાતે. ગુજરાતમાં ઈસવીસન 1994માં ડૉક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદ ખાતે થઈ હતી.
ગુજરાતમાં મિત્રો વાત થાય છે 1994માં બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદ ખાતે થઈ હતી। કઈ સાલમાં? 1994માં। કઈ યુનિવર્સિટી? ડૉક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી। હાલના સમયમાં ભારતમાં 15 જેટલી ઓપન યુનિવર્સિટી દૂરવર્તી શિક્ષણ આપી રહી છે। પ્રશ્ન મિત્રો બની શકે હાલના સમયમાં ભારતમાં કેટલી છે ઓપન યુનિવર્સિટી કે જે દૂરવર્તી શિક્ષણ આપી રહી હોય? તો 15 જેટલી ઓપન યુનિવર્સિટી દૂરવર્તી શિક્ષણ આપી રહી છે। દૂરવર્તી શિક્ષણના હેતુઓ। દૂરવર્તી શિક્ષણના હેતુઓ શિક્ષણમાં વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવી। શિક્ષણમાં વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવી। વિદ્યાર્થીઓને મનગમતા ક્ષેત્રમાં અભ્યાસની તકો પૂરી પાડવી। વિદ્યાર્થીઓને મનગમતા ક્ષેત્રમાં અભ્યાસની તકો પૂરી પાડવી। વિદ્યાર્થી સ્વપ્રયત્ન દ્વારા શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરતા શીખે। વિદ્યાર્થી સ્વપ્રયત્ન દ્વારા શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરતા શીખે। ફાજલ સમયનો શિક્ષણમાં ઉપયોગ કરવો। ફાજલ સમયનો શિક્ષણમાં ઉપયોગ કરવો। બધા માટે શિક્ષણ સુલભ બનાવવું। બધા માટે શિક્ષણ સુલભ બનાવવું। વિદ્યાર્થી સ્વ-અધ્યયનથી શિક્ષણ મેળવતા શીખે। વિદ્યાર્થી સ્વ-અધ્યયનથી શિક્ષણ મેળવતા શીખે। મિત્રો આ છે દૂરવર્તી શિક્ષણના હેતુઓ। હવે જોઈએ મિત્રો દૂરવર્તી શિક્ષણના લાભ। દેશના કોઈ પણ શિક્ષણ વંચિત વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે। દેશના કોઈ પણ શિક્ષણ વંચિત વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે। વિદ્યાર્થી પોતાની શીખવાની ગતિ પ્રમાણે શીખી શકે છે। વિદ્યાર્થી પોતાની શીખવાની ગતિ પ્રમાણે શીખી શકે છે। ઘરમાં રહેવાવાળી સ્ત્રીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે। ઘરમાં રહેતી હોય સ્ત્રીઓ એ પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે। આ છે દૂરવર્તી શિક્ષણના લાભો। વ્યવસાય સાથે અભ્યાસ કરવાની તક પ્રાપ્ત થાય છે। વ્યવસાય પણ કરવાનું ચાલુ હોય અને વ્યવસાયની સાથે સાથે અભ્યાસ પણ મેળવી શકાય। વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકે છે। વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકે છે। દેશના લોકોને સાક્ષરતા વિકાસમાં યોગદાન આપે છે। દેશના લોકોને સાક્ષરતા વિકાસમાં યોગદાન આપે છે। મિત્રો આ છે દૂરવર્તી શિક્ષણના લાભો। તો જોઈએ મિત્રો હવે આગળ દૂરવર્તી શિક્ષણની લાક્ષણિકતાઓ। હવે દૂરવર્તી શિક્ષણની લાક્ષણિકતાઓ શું હોઈ શકે? તો અધ્યેતા કેન્દ્રી શિક્ષણ, અધ્યેતા કેન્દ્રી શિક્ષણ, દ્વિમાર્ગી પ્રત્યાયન, દ્વિમાર્ગી પ્રત્યાયન, અધ્યયન જૂથોની અલગતા, અધ્યયન જૂથોની અલગતા, અધ્યાપન સ્થળ અને કાળથી મુક્ત, અધ્યાપન સ્થળ અને કાળથી મુક્ત, તકનીકી માધ્યમનો ઉપયોગ, તકનીકી માધ્યમનો ઉપયોગ, શિક્ષણનું ઔદ્યોગિક સ્વરૂપ, શિક્ષણનું ઔદ્યોગિક સ્વરૂપ। ફરીથી એકવાર જોઈ લઈએ મિત્રો અધ્યેતા કેન્દ્રી શિક્ષણ, દ્વિમાર્ગી પ્રત્યાયન, અધ્યયન જૂથોની અલગતા, અધ્યાપન સ્થળ અને કાળની મુક્ત, તકનીકી માધ્યમનો ઉપયોગ, શિક્ષણનું ઔદ્યોગિક સ્વરૂપ। આ છે દૂરવર્તી શિક્ષણની લાક્ષણિકતાઓ। દૂરવર્તી શિક્ષણમાં માધ્યમોના પ્રકાર। દૂરવર્તી શિક્ષણમાં માધ્યમોના પ્રકાર। માધ્યમ મુદ્રિત સામગ્રી, મુદ્રિત સામગ્રી અને અમુદ્રિત સામગ્રી। હવે જોઈએ મિત્રો મુદ્રિત સામગ્રીમાં શાનો સમાવેશ થયેલો છે? તો વર્તમાનપત્રો, મેગેઝીન, પુસ્તક, પોસ્ટર, બુલેટિન બોર્ડ। આ છે મિત્રો મુદ્રિત સામગ્રી। વર્તમાનપત્રો, મેગેઝીન, પુસ્તક, પોસ્ટર, બુલેટિન બોર્ડ। હવે જોઈએ મિત્રો અમુદ્રિત સામગ્રી। ટીવી, ચેનલ, ઇન્ટરનેટ, રેડિયો, વીસીઆર। મિત્રો અમુદ્રિત સામગ્રી
ટીવી ચેનલ, ઇન્ટરનેટ, રેડિયો, VCR. હવે જોઈ લઈએ મિત્રો પ્રશ્નો. કેવા કેવા પ્રશ્નો પરીક્ષામાં આવી શકે છે. તો જોઈએ પ્રથમ પ્રશ્ન. શિક્ષણ શબ્દનું મૂળ કઈ ભાષામાં છે? શિક્ષણ શબ્દનું મૂળ કઈ ભાષામાં છે? તો આપણો જવાબ શું હોવો જોઈએ મિત્રો? સંસ્કૃત. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. આ વિધાન કયા શાસ્ત્રમાં દર્શાવાયું છે? તો ઋગ્વેદ. શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. તો ઋગ્વેદ. શંકરાચાર્યના મત મુજબ કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર. શંકરાચાર્યના મત મુજબ કેળવણી એટલે આત્મ સાક્ષાત્કાર. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. સાચી કેળવણી સત્યમ, શિવમ અને સુંદરમ તરફ ગતિ કરવા પ્રેરે છે. એવું વિધાન કોણે આપ્યું? એરિસ્ટોટલ. સાચી કેળવણી સત્યમ, શિવમ અને સુંદરમ તરફ ગતિ કરવા પ્રેરે છે. એરિસ્ટોટલ. કયા પ્રકારની કેળવણીમાં હેતુઓ, અભ્યાસક્રમ કે અભ્યાસ પદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોતા નથી? અનૌપચારિક કેળવણી. કયા પ્રકારની કેળવણીમાં હેતુઓ, અભ્યાસક્રમ કે અભ્યાસ પદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોતા નથી? અનૌપચારિક કેળવણી. જ્હોન ડ્યુઈના મત મુજબ કેળવણી કયા 3 ધ્રુવ પર આધારિત છે? શિક્ષક, વિદ્યાર્થી, સમાજ. જ્હોન ડ્યુઈના મત મુજબ કેળવણી કયા 3 ધ્રુવ પર આધારિત છે? શિક્ષક, વિદ્યાર્થી ને સમાજ. કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે એવું વિધાન આપનાર શિક્ષણ ચિંતક કોણ હતા? કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા. દ્વિધ્રુવી પૂછાય તો મિત્રો જ્હોન એડમ્સ. દ્વિધ્રુવી પ્રક્રિયા જ્હોન એડમ્સ. એજ્યુકેશન શબ્દ પરથી ઉતરી આવેલો કોઈ શબ્દ હોય તો એજ્યુકેર. એજ્યુકેશન કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો એજ્યુકેર. સા વિદ્યાયા વિમુક્તેનું ઉદ્ભવ સ્થાન કયું છે? ઉપનિષદ. સા વિદ્યાયા વિમુક્તેનું ઉદ્ભવ સ્થાન ઉપનિષદ. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. પ્રસ્તુત વ્યાખ્યા કોણે આપી હતી? રવિન્દ્રનાથ ટાગોર. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. તો રવિન્દ્રનાથ ટાગોર. કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઉતરી આવ્યો છે? વિદ્યા શબ્દ વિદ્ ધાતુ પરથી ઉતરી આવેલો છે. શિક્ષણના પર્યાય માટે વપરાતો તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તાલીમ અરબી. તાલીમ શબ્દ અરબી ભાષામાંથી ઉતરી આવેલો છે.
કેળવણીના કયા પ્રકારમાં ચોક્કસ નિયમો, વહીવટી માળખું, સંચાલન તંત્ર ગોઠવાયેલું હોય છે? ઔપચારિક કેળવણી. ઔપચારિક કેળવણી. કેળવણીના કયા પ્રકારમાં ચોક્કસ નિયમો, વહીવટી માળખું, સંચાલન તંત્ર ગોઠવાયેલું હોય છે? તો ઔપચારિક કેળવણી. જન્મથી મૃત્યુ સુધી ભણવાની ટેવો અને વલણો વિકસાવવું એટલે આજીવન શિક્ષણ. જન્મથી મૃત્યુ સુધી ભણવાની ટેવો અને વલણો વિકસાવવું એટલે આજીવન શિક્ષણ. પ્રાચીન કાળમાં કેળવણીના કેન્દ્રમાં કોણ હતું? ગુરુ. પ્રાચીન કાળની વાત આવે તો મિત્રો ગુરુ. વિદ્યાર્થીઓમાં સમાજ સેવાની ભાવના વિકસે એ કયો હેતુ છે? સામાજિકતાનો હેતુ. સમાજ સેવાની ભાવના વિકસે એ હેતુ સામાજિકતાનો હેતુ. ઔપચારિક શિક્ષણ એ સમયને અનુકૂળ હોય છે. ઔપચારિક શિક્ષણ એ સમયને અનુકૂળ હોય છે. વિદ્યાર્થીના ઔપચારિક શિક્ષણ ઉપરાંત થતા શિક્ષણનું નામ છે? અનૌપચારિક શિક્ષણ, સામાજિક શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ. મિત્રો, વિદ્યાર્થીના ઔપચારિક શિક્ષણ સિવાય શિક્ષણના નામો: અનૌપચારિક શિક્ષણ, સામાજિક શિક્ષણ ને પ્રૌઢ શિક્ષણ. મિત્રો, ખ્યાલ આવી ગયો છે અને અમારો આ જે ટોપિક તમને જો યોગ્ય લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બીજા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જો ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને અવનવા વિડીયો અમારા તરફથી તમને મળી રહે છે. હવે મિત્રો, ફરીથી આપણે નવા ટોપિકની સાથે નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.